જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. કેમ છો? જો આ પાર્ટી અત્યારે બનાવે છે આવાકાડો ટોસ્ટ અને ચા બનાવે છે. અને પપ્પા શું લઈને આવ્યા? હા, પપ્પા સવારમાં જો ગવાર તોડ્યા આવ્યા બાર અમારી વાડીમાંથી. નહીં? હા, ગવાર લઈ આવ્યા છે. લીમડાની ચા અને ચાલુ છે હવે સવારનું બ્રેકફાસ્ટ ચાલુ થઈ ગયું છે. આપણે તો પતી ગયો અર્લી મોર્નિંગ, તમારે બાકી છે. અમારો લાડુ ટીવી જોવા બેસી ગયો છે ત્યાં. ચાલો આપણે લાડુને મળવા દઈએ. કઈ લાડુ એ નાનું હે લાડુ મમ્મી બેન મેચિંગ કર્યું આજે તો. હાય હાય કેજે જીજી કહેતો જીજી. જય સ્વામિનારાયણ. કાલે તો આપણા ઘરે ગણપતિ આવવાના છીએ નહીં? ચલો તો ફ્રેન્ડ્સ, કાલે ગણપતિની પધરામણી થવાની છે ઘરે. સો વી આર એક્સાઇટેડ. નહીં બેટા? કીચી આપી દો. ચલો હળો, કીચી આપી દો બધાને. કીચી આપી દો. બહુ હેપી છે, બહુ હેપી. મારું હેપી બેબી છે. બૂબુ નહીં કલાનું. માઈ માઈ ફૂ કદો મમ્મી, ફૂ કદો મમ્મી ના કરના. બહુ જબરું છે. સારું બાય કીધું. બાય અગેન બાય. પછી શું કહેવાનું? આવો ઘરે આવો. આવો કે આવો. હા કે જે જે કરવા એવું બોલાવાનું. જે હો ફર જે જે ભતીજું નાના બોલ. જે જે બોલ કે જે જે એને બોલવું તો બોલા. કવા આવો. આવો કે આવો. આમ કે આવો. મમ્મી છે ને અત્યારે દાળ ભાત મૂકી રહ્યા છે હવે. અને મારો લાડુ ટીવી આગળ ચડી ગયો છે. લાડુ એ છોકરી મન થઈ ગઈ જાય છે. યા જે જે મન થઈ ગઈ. નીચે ઉતરી જો. ઉતરણ બેટા. જે 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 આ લાડુ છે ને માથામાં ચાલનો જોવો છે. ચાલનો નાખવાનો થઈ જશે દાદી જોડે. દાદી કરો શું કરવાનું લાડુના? હાલો. હા હા રેડી હે. તમે રેડી કરો તો રેડી થઈ ગયું. એ અમુચું જો નહીં તો દોઢું થશે. બસ થઈ ગયો. નાનું ચાઈ વગર નહીં ચાલતું. મને આમ કરો. વાહ કેવા જાય મને કર એમ. મારું નતું ને એટલે મેં હેડ હતા આપણે બે લાડુ ચાઈ વગર ચાલતું નહીં. ગણપતિ આવરા તમારે દેવા. લાડુ કોનો તો આવી છે અહીંયા. ગણપતિ આ છે. લાડુ અમાર કોનો છે? ગણપતિ છે. આજે તો જે ઘઉં દર્યા છે એની જ રોટલી કરવાની છે. ઘરે ઘઉં દર્યા હતા, ઘઉં લાયા ને. ગઈકાલે આપણે ઘંટીમાં દર્યા ને, આજે એની રોટલી કરીએ. જોઈએ બહુ વર્ષો પછી ઘરનો ફ્રેશ લોટની રોટલી ખાવા મળશે. એટલે કારણ કે પેલા તો મેદો આવત નાખો તો 10 વર્ષથી આવ્યા છે અહીંયા. તની રેડી બેગની આપણે રેડી બેગ લાવ્યા છે રોટલીના લોટનો. આજે ફ્રેશ લોટની ચાલે છે રોટલી. હવે જોઈએ આજે ચમનું આવું લાગે છે કે નહીં. જો આ રોટલી ભાઈ જાય બધાનો તો પછી ભલે મોંઘું તો મોંઘું પડે તો એ ઘઉં લાવીને જ દળવાનું છે. એ જ રોટલીના ઘઉં દળેલા લોટ. અને બાજરી બી ઘેર દળવાની છે. બાજરી તો ફાઇનલ જ છે દળવાની. ચાલો બધા સાંજે ઘરે આવી ગયા છે ખાવા માટે. અને બધા ખાવા બેસી ગયા છે. મસ્ત દાળ ભાત શાક ને રોટલી. આજે ઘરે જે ઘઉં દળ્યા હતા એની રોટલી ખાવા બેઠા છે. કેવો રહ્યો એક્સપિરિયન્સ? એકદમ સોફ્ટ થઈ. પિક્ચર ડે હતો. મજા આવી.
કેવું પિક્ચર પાડ્યું? સારું પાડ્યું? તો બતાવો તો ખરા મને. પપ્પા કેરી ખાવા બેસી ગયા છે ને. યા ઘરની જ ખાવા. લાડુ બેબી 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 બેબી. હા હજુ ખાધી નહીં મેં તો એક બચકામ તો શું ખાવું પડે નહીં. પણ ચિરાગનું કેવું છે કે સરસ મજા પડી ગઈ રાઈટ. આમ હું 2-3 રોટલી ખવાય 6 રોટલી હાય હાય એકદમ સોફ્ટ. ખા હો સોરી યા ફ્રેન્ડ્સ જો ખાવા બેસી ગયા છે બધાને. અને કાલે ગણેશ ચતુર્થી છે તો કાલે ગણેશ ચતુર્થીને આપણે ગણેશજીની સ્થાપના કરવાની છે ઘરે. તો જો આ બે મમ્મીઓ ભેગી થઈને મૈસૂર બનાવવાનો ચાલુ કર્યો છે. જો ચલો તમને બી મૈસૂરની રેસીપી આપીએ. કેટલી મિનિટમાં બને મમ્મી મૈસૂર? 10-15 મિનિટમાં મૈસૂર તૈયાર થઈ જાય. મમ્મીની રેસીપી છે ભાઈ. હવે બે મમ્મી ભેગા થઈને બનાવે છે, તમે જુઓ અને તમે પણ શીખો. ઓકે આ વાટકીના માપથી લીધું છે. હા જેટલું કોકોનટ લઈએ એટલું ઘી લેવાનું, એટલી ખોટ લેવાની એટલું દૂધ લેવાનું. અને દૂધ થોડું ઓછું લેવાનું. ત્રણેય ભેગું કર્યું. દૂધ કરી દેવાનું અને થોડો દૂધનો પાવડર નાખવાનો, કારણ કે અહીંયા મલાઈને મળતી હોય એટલા માટે. આ કોકોનટ આ કયો પાવડર છે? પાવડર છે. દૂધનો પાવડર છે, મિલ્ક પાવડર. અને એ બી અંદર નાખી દેવાનો. પોણી વાટકી જેટલો નાખ્યો છે. પોપા થઈ ગયું બેટા? હેડો આલુમાં ચકું. પોપા પાણી પોપા થઈ ગયું છે. હેડો આલુ. હા પોપા. આ બધું મિક્સ કરીશું. બસ બેન શું કરો તમે? મમરા ખાવ છો? લો ભાઈ લાડુ નહીં મમરા ખવડાવો. મિક્સ કરી દેવાનું, પછી ગેસ ફૂલ કરીને ચાલુ કરી દેવાનું. જો ઊંધી ગરમ થાય થઈ ના જાય તો ઊંધી ફૂલ જશે. હા સારું રાખું ને હું આ બધું કરતું બતાવું. પછી આ રેડી રાખવાનું, એટલે પછી લગાવવા જઈએ ને તો પછી ફરે નહીં. આ પેન હોય ને ભાઈ એમાં ઘી લગાવી દેવાનું. કોઈ બી તમને તમારા જેવું આપણા ઘરે અવેલેબલ પેન હોય એવી પેન યુઝ કરી લેવાનું. અને 15 મિનિટમાં ફટાફટ ઇઝી મૈસૂર રેડી. તારે જો અમારા પૂરી બેનની સ્પેશિયલ રેસીપી છે. હલા કરવાનું, ગરમ થશે. હજુ પાતળું થઈ જશે, પછી પાણી જશે. પાતળું થાય ત્યાં સુધી હલાવવાનું. ના ના જો ગરમ થઈ જશે ને હા પછી ધીમો કરી દેવાનું, પછી ધીમા ગેસ ઉપર કરવાનું. એક જ સાઈડે હલાવવાનું. બરાબર એક જ સાઈડ હલાવતું જવાનું. અને જો ફ્રેન્ડ્સ એમાં તો ઘી છૂટું પડવા માંડ્યું છે. હજી થોડી વાર છે. હજુ વાર છે. બબલ થશે બધા. ઓકે તું લાડવા ખા બગા. તો કેટલા આવ્યું મમ્મી? હવે જાડો થવા માંડે છે. જો ઓ જાડો થાય? જો બંધ કરો ને એટલે જો ફૂલવા માંડે છે, ઓટોમેટિક ફૂલીને ઊંચો. આવું થાય પરપોટા પણ હજી તો થોડો વાર છે. બબલ થાય બબલ. પણ એક બાજુ જ હલાવવાનું, બે બાજુ નહીં હલાવવાનું. પાતળું ના થાય જાડું થાય. જાડું થશે. ઓકે હમણાં મેં એવું કીધું પાતળું થાય જાડું થાય. શરૂઆતમાં પાતળું થઈ જાય, પછી ખોડા ભરી જાય. ઓ યા સુગર વગેરે ને એટલે પાતળું થાય અને પછી જાડું થાય. હું બી શીખું જ છું. હા એટલે એક જ સાઈડ હલાવવાનું આમાં, એટલે ને હવા નીકળી જતી ના. અને ખીટ આપણે એને હલાવતા રહેવું પડે અને મૂકી દઈએ તો નીચે ચોંટવા લાગે. એટલે એને 1 સેકન્ડ પણ હલાવવાનું બંધ કરવાય નહીં. કન્ટિન્યુઅસ જ્યાં સુધી થઈ જાય ત્યાં સુધી એને હલાવવું પડે. હા સ્મેલ આવી સરસ. આવી મોઢામાં પાણી આવી ગયું આ મમ્મી. વખત ખુલ્લું ના મૂકી દેતા, અહીંયા ખુલ્લું ના મેળ દેતા. એટલે ના કહો અહીંયા કરી દઈ બધો. કોઈ નહીં આવવાનું.
આપણે જ છીએ ચલો છો આ ઇલાયચીનો ભૂકો નાખી દીધું છે ઇલાયચી નાખી ઇલાયચી ઓકે ઇલાયચીનો પાવડર નાખ્યો છે આમાં એડ કરી તમને દીધો ફ્લેવર છે ગમતી હોય તો જ નાખવાનું આમાં સૂકો મેવો ના ખાય તમારે એડ કરવો ઉપર નાખવાનું ઉપર સો આ રેડી થઈ ગયું છે આ ઇલાયચીના દાણા નાખ્યા ઉપર નાખજો ઉપર નાખ્યું ઇલાયચીના દાણા નાખ્યા હા ઉપર નાખજો બરાબર ચોટી જાત સૂકો મેવો તો ઓછો ગમે છે આપણે બધા નહીં ઓમ દબાઈ કરી હતી કાઢે અરે ઠંડો થાય એટલે જાડો થઈ જાય જગ્યા નહીં બધા લાઈ ના દેશે તો બબલ નહીં ભીગે તો એને ટોકી દેવાનું થાય ગરમ ના ઓ એવું કશું નહીં કરવાનું આને ઓકે જેવું આમ નાખો ને એવું જ રહેવા દેવાનું એને કશું જ નહીં કરવાનું હા પછી જે અંદર બબલ હોય ને જવા ના જોઈએ એટલા માટે ઓકે તો આપણો મૈસૂર રેડી થઈ ગયો 15 મિનિટમાં તમે બી જુઓ જે મૈસૂરમાં જાળી પડે ને એના માટે એ જે જારી પડે ને એના માટે આપણે છે ને એને બહુ હલાવવાનો ને એવો નહીં જેવો તવીમાંથી નાખો એવો ને એવો રાખવાનો એટલે જારી પડે અને પછી તરત ઢાંકી દેવાનો હા જારી ના પડે નહીં તો એટલા માટે ઓકે આ ટ્રીક છે હવે ઠંડો પડે એટલે તમને બતાવીએ કે કેવું થાય છે મમ્મી વાસણ ધોવા માંડી મમ્મી મારા ધોયેલા ખારી દીધો છે ખાઈ દીધો છે મૈસૂર થઈ ગયો છે ગરમ ગરમ છે એટલે રાખી દેવાનું 10-15 મિનિટ થાય એટલે પછી એનો પછી હા એના ચોસલા પાડી દેવાના ચલો તો મૈસૂર તૈયાર થઈ ગયો છે હવે આપણે જે બધા વોક કરવા બહાર હું લઈ લઉં એમાં પહેરવું છોકરો બધો બહાર વોક કરવા નીકળી ગયા છે ચલો ભાઈ આપણે બી થોડું વોક કરી લઈએ જોડે હા કોણ લાડવો ગેમ રમવા એનો તો જબરું છે કામકાજ લાડુનું જો વોક કરવા એકલા નીકળી પડ્યા છે હાય કહી દો લાડુ બધા બાય કહી દે છે લાડુ ગેમ રમે છે પપ્પાના ફોનમાં નહીં ખાવા